નમસ્કાર, હું પ્રવીણ. ગઈકાલે કાશ્મીરમાં હિંસા વિશે ચર્ચા કરી હતી. આજે બાંગ્લાદેશની વાત કરીશું. ધર્મના નામે અધર્મ. છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓ વધી છે. હિન્દુઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. મંદિરોમાં તોડફોડ હોય કે પછી હિન્દુઓના ઘરમાં આગચંપી હોય. આ ઘટના છેલ્લા અમુક દિવસોથી વધી છે. ખાસ તો દુર્ગા પૂજા બાદ એક પછી એક વિસ્તારોમાં આ પ્રકારની હિંસા થઈ અને હિંસાના વિરોધમાં બાંગ્લાદેશનો હિન્દુ સમાજ રસ્તા પર પણ આવ્યો. રક્ષણ માટે, ન્યાય માટે, સુરક્ષા માટે. અમેરિકા અને યુએને પણ નોંધ લીધી છે. હસીના સરકાર પાસે અપેક્ષા રાખી છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ જે આંકડાઓ સામે આવી રહ્યા છે ગંભીર બાબત છે. કાશ્મીરમાં અશાંતિનો માહોલ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ બેઠક કરી ચૂક્યા છે અને બાંગ્લાદેશનું નામ ચર્ચાય એટલે ઘૂસણખોરી અને તમામ બાબતો ચર્ચાય. કેમ કે આ બાબતો ચૂંટણી રેલીઓમાં પણ ચર્ચાય, ચૂંટણી ઢંઢેરામાં પણ ચર્ચાય અને એ બાદ પણ ચર્ચાય. સીએ એનઆરસી તેનો ઉલ્લેખ પણ ભૂતકાળમાં થયો. એ વાત પણ આગળ કરીશું. પણ બાંગ્લાદેશમાં 66 ઘરોને આગ લગાવાય, મંદિરોમાં તોડફોડ કરાય. ત્યાંના જે સંગઠનો છે તેમણે આ દાવો કર્યો છે. અન્ય સંગઠનો પણ દાવો કરી રહ્યા છે કે 20-21 ઘર છે. પણ અહીં સ્થિતિ એટલી વિકટ છે કે કટ્ટરવાદીઓ જો આ રીતે હિન્દુઓના મંદિરને, મતલબ કે ભગવાનના મંદિરોને ટાર્ગેટ કરતા હોય અથવા તો આગચંપી કરતા હોય તો કેટલી ગંભીર બાબત. હસીના સરકારે પણ કહ્યું છે કે જે પ્રકારની ઘટનાઓ બની છે, જે કટ્ટરવાદીઓ છે અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે, કોઈને છોડવામાં નહીં આવે. યુએને પણ નોંધ લીધી. પણ સૌથી મોટી વાત એ પણ છે, નિષ્પક્ષ તપાસની માંગ થઈ રહી છે યુએન દ્વારા. કોમિલ્લા જે વિસ્તાર છે, દુર્ગા પૂજા બાદ અહીં પણ હિંસા ભડકી. તો આ સ્થિતિ અત્યારે કેમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે? બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળની ચર્ચા થાય. જે 7 સિસ્ટર્સ છે તે રાજ્યોમાં પણ ઘૂસણખોરીનો મુદ્દો આસામ સહિત ઘણી વખત ચર્ચાયો. પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત કેટલા? એ પણ એક સવાલ છે. કદાચ સરકાર લેવલ પર, કેન્દ્ર લેવલ પર બાંગ્લાદેશ સરકાર સાથે વાત પણ થઈ હશે આ મુદ્દે. પણ અત્યારની જે માહોલ છે, અત્યારની જે ઘટનાઓ છે, ઘટનાઓ પણ સંકેત આપી રહ્યા છે. તેની પાછળનું કારણ શું? ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી ચૂકી છે. પણ જ્યારે ઘટનાઓ એક પછી એક વિકરાળ સ્વરૂપ ધારણ કરે, બાંગ્લાદેશથી કાશ્મીર જઈશું. કેમ કે કાશ્મીરમાં ગઈકાલના જે દ્રશ્યો હતા કે જે પ્રવાસી લોકો છે એ કાશ્મીર છોડવા મજબૂર છે. ગઈકાલે તેમની આંખોમાં આંસુ હતા. આર્ટિકલ 370 હટ્યા બાદ 2 વર્ષ સુધી એ કમાન્ડ રહી. ઘટનાઓ એકદમ ઘટી ગઈ. પણ અચાનકથી 11-12 દિવસમાં 11 લોકોની હત્યા થાય. એમાં પણ ટાર્ગેટ કિલિંગ થાય. ભૂતકાળમાં થતું. આતંકી સંગઠનો ચેતવણી આપે, ધમકી આપે. આ પરિસ્થિતિમાં જમ્મુ કાશ્મીર હોય કે બાંગ્લાદેશ હોય, કેમ કે બાંગ્લાદેશ જમ્મુ કાશ્મીરની વાત નથી, પાકિસ્તાનની પણ વાત છે. પાકિસ્તાનમાં પણ ઘણા વિસ્તારોમાં અવારનવાર એવી ઘટનાઓ બનતી આવી છે કે હિન્દુ કમ્યુનિટીને ટાર્ગેટ કરાઈ રહી છે. અફઘાનિસ્તાનના હાલ તમારી સમક્ષ છે જ. અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા સહિત ઘણી બધી એવી જગ્યાઓ છે તેને નિશાન બનાવવામાં આવી. તો બાંગ્લાદેશમાં અશાંતિ અને તેના કારણે સૌથી વિચિત્ર વાત એ છે, વિચિત્ર જે નિવેદન આવ્યું બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, કહ્યું કે ભારતમાં કોઈ એવી ઘટના ન બને જેની અસર બાંગ્લાદેશ પર પડે. તો એક તરફ કાર્યવાહીની વાત થઈ રહી છે, બીજી તરફ રક્ષણ અને ન્યાયની પણ માંગ થઈ રહી છે. બાંગ્લાદેશમાં સ્થિતિ થાળે પડે અને આ પ્રકારની ઘટનાઓ પર બ્રેક લાગે. અમેરિકા સહિત યુએન પણ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે નિષ્પક્ષ તપાસ થાય. પણ આ પરિસ્થિતિ ઉદ્ભવી કેમ? એ પણ એક ચર્ચાનો વિષય છે. અમે આ ચર્ચા ધાર્મિક પર નહીં લઈ જઈએ, પણ આ પ્રકારની ઘટના કોઈ પણ સમુદાય હોય નિંદનીય છે. કેમ કે ભારતીય લોકો એકતામાં માને છે, તમામ ધર્મને સ્વીકૃતિ આપે છે, લોકતંત્ર છે, સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે વસુદેવ કુટુંબકમ તેમાં માનનારો આપણો દેશ. અને બાંગ્લાદેશ પણ આપણામાંથી જ અલગ થયું. પહેલા પાકિસ્તાન હતું, બાદમાં બાંગ્લાદેશ થયું. તો આ પ્રકારની સ્થિતિઓ શું સંકેત આપે છે? બહેસ નહીં કરીએ, ચર્ચા કરીશું. આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે. પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક, નીરજ વાઘેલા
જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવક્તા છે, અને હિતેન્દ્રસિંહ રાજપૂત પ્રવક્તા છે વિશ્વ હિન્દુ પરિષદ. અમિત નાયક ટૂંક સમયમાં જ જોડાશે કોંગ્રેસના પ્રવક્તા તરીકે. તમામનું સ્વાગત છે. પ્રશાંત ગઢવી, આપથી શરૂઆત કરીએ. ગઈકાલે કાશ્મીરની ચર્ચામાં પણ આપ હતા. કાશ્મીરનો પણ ઉલ્લેખ થયો, ટાર્ગેટ કિલિંગની વાત થઈ, અફઘાનિસ્તાન પાકિસ્તાનની અવારનવાર ચર્ચા થતી રહે છે. બાંગ્લાદેશમાં આ પ્રકારની ઘટનાઓ ઘટે છે એવું નથી, પણ છેલ્લા અમુક દિવસોથી આ ઘટનાઓ વધી છે. ચિંતાનો વિષય. એટલે ગઈકાલે આપણે કાશ્મીરની વાત કરી, એટલે હિન્દુસ્તાનના નકશાની આજુબાજુમાં 7 જેટલા આપણા પડોશી દેશો લઈ લો. નાના નાના ભૂતાન, મ્યાનમાર, નેપાળને બાદ કરો તો પાકિસ્તાન ક્યાંક નાટક કરે, ઉપર ચાઇના નાટક કરે, હવે બાંગ્લાદેશે નાટક ચાલુ કર્યા. અને મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આના ભૂતકાળમાં આપણે ઉતરવું બી જોઈએ. એટલે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક એક્શનનું રિએક્શન નાનું મોટું જોવા મળે છે. જે શેખ હસીનાએ જે ઉચ્ચાર્યું કે તમારા દેશમાં પણ આવું ક્યાંય, ભારતમાં આવું ના થાય, એ પ્રકારની ઘટના ન બને જેની અસર બાંગ્લાદેશ પર પડે. એવી ઘટના ત્યાં ના બને અને અહીંની ઘટનાની અસરો ત્યાં ના થાય, કારણ કે ત્યાંથી બી ઉગ્રતા અહીંયા આવવાની જ છે, તમે સમજો. એટલે આ એક્શનના રિએક્શન દરેક જગ્યાએ થતા હોય છે. એટલે આપણે આ ક્યાંક ને ક્યાંક ધાર્મિક રાજનીતિ, ધર્મની રાજનીતિ જે હમણાં ચાલુ થઈ છે, એ મને એવું લાગે છે અમુક વસ્તુઓ ચરમસીમાએ પહોંચી ગઈ છે. થોડોક તમને ઇતિહાસમાં લઈ જાઓ. ઓવરઓલ બાંગ્લાદેશનો ઇતિહાસ પણ આમાં મારે કંઈક તમને કહેવો છે કે આ ક્યાંથી ચાલુ થઈ છે. જેમ ગઈકાલે આપણે કાશ્મીરમાં ચર્ચા કરતા હતા, અમુક સંગઠનો આ લઈ રહ્યા છે, આની જવાબદારીઓ લઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે આ કામ કરવા માટે, એમ બાંગ્લાદેશમાં પણ જમાતે ઇસ્લામી નામનું સંગઠન આજનું નહીં, 1941માં જ્યારથી બન્યું ત્યારથી આ એનો એક જ ધ્યેય કે એક ઇસ્લામિક રાષ્ટ્ર બને. અને એ વખતે એમનો ધ્યેય તો એવો હતો, એના જે પ્રમુખ હતા એમનો ધ્યેય તો એવો હતો કે ગમે તે રીતે હિન્દુસ્તાન, કારણ કે ભાગલા પહેલા, જ્યારે ભાગલા અને આઝાદી પહેલા જ્યારે હિન્દુસ્તાન હતું, તો એ હિન્દુસ્તાન ઇસ્લામિક કન્ટ્રીઝનું સેન્ટર બને મોટામાં મોટું, એવી એમની ઈચ્છા હતી. પછી ભાગલા પડ્યા એ વખતે બી એ લોકોએ એ જ એમની જે મનોવૃત્તિ કહી શકાય કે ભાઈ અમારે ગમે તેમ કહીને ઇસ્લામિક કન્ટ્રી બનાવવું છે. તો હિન્દુઓની સામે જે કંઈ પ્રહારો થયા છે તે સમયે, એ પછી વાત આગળ વધી. 1971માં જયારે ભાગલા પડ્યા, હવે આપણે બધા જાણીએ છીએ કે જે તે વખતે ઇન્દિરા ગાંધી બહુ ઇન્વોલ્વ હતા બાંગ્લાદેશને વિભાજન કરાવવામાં. ત્યારે ત્યાંના પહેલા, અત્યારે શેખ હસીનાના ફાધર, એ પહેલા જે રાષ્ટ્રપતિ હતા બાંગ્લાદેશના, એમણે એમના સંવિધાનમાં ધર્મનિરપેક્ષતા શબ્દ એડ કરાયો હતો, અને એ ક્યાંય કોઈને મંજૂર નહોતો. એટલે આ બધું ઓવરઓલ ક્યાંક ને ક્યાંક ધર્મની રાજનીતિ હવે ચાલુ થઈ ગઈ છે. એમનો એક જ ધ્યેય કે ભાઈ કે આ ઇસ્લામિક રાષ્ટ્ર છે. હાલની તારીખમાં બાંગ્લાદેશમાં આપણે 4 થી 5% હિન્દુ વસ્તી છે, જે 1971માં 18% થી 20% હતી. જે માઇનોરિટીઝ અત્યારે આપણે હિન્દુસ્તાનમાં કહીએ છીએ, એવી રીતે હિન્દુ માઇનોરિટીઝ ત્યાં 18 થી 20%માં હતી. એ 18 માંથી અત્યારે આપણે 6% ત્યાં આવ્યા છે. બાંગ્લાદેશ. પ્રશાંતભાઈ, આ તો ઠીક છે ઘટી, જો બીજેપી કોંગ્રેસ તરફથી પણ દાવો થશે, પણ ડિબેટ એ પરિપ્રેક્ષમાં નથી રહી જવી. જેમ જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ આતંકી સંગઠન, નવા આતંકી સંગઠન, જે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી, તમે એ પરિપ્રેક્ષમાં બાંગ્લાદેશની વાત કરી. તો આપણે દરેક સ્થિતિમાં આપણે ઘણી બધી સિચ્યુએશનમાં આપણા જે દુશ્મન દેશો છે, પાડોશી દેશો છે, જેની નાપાક હરકત હોય છે ઘણી બધી વસ્તુઓમાં કે વ્યસ્ત રાખવામાં આવે, તેમનું બેકઅપ ચાઇના છે, જગ જાહેર છે. બાંગ્લાદેશના થોડા સમય પહેલા આર્થિક મોડેલની વાત થઈ કે પર કેપિટા જીડીપીમાં બાંગ્લાદેશ આગળ નીકળી ગયું. હવે આ પરિસ્થિતિમાં એક તરફ જે બાંગ્લાદેશમાં બદલાવ થઈ રહ્યો છે, તેની સાથે સાથે આ પણ બદલાવ થઈ રહ્યો છે, જે સંકેત ભારત માટે શું આપે છે? કેમ કે બંને દેશોના સંબંધોની પણ વાત છે આવનાર સમયમાં. નેપાળ સાથે તો આપણે થોડી કડવાહટ ઉભી થઈ ગઈ લાંબા સમય. આ બધામાં કેવું છે, હું તમને કહું, તમે હમણાં બી બે વસ્તુ ઉચ્ચારી, સીએ અને એનઆરસી નો મુદ્દો, અને આપણને યાદ છે 2019માં સીએ એનઆરસી ને એ રીતે લઈ જવામાં આવ્યું, ખૂબ વિરોધ થયો. અને ખાસ કરીને મારે એટલે યાદ કરાવવું છે કે શેખ હસીનાની સાથે સાથે એમના એક પૂર્વ સચિવ છે તૌહીદ હુસેન, એમણે એવું કીધું કે 2019ના ઇન્ડિયાના ઇલેક્શનમાં ભાજપના મોટા નેતા સ્ટેજ ઉપરથી બેફામ બોલતા હતા, અને બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ આવા શબ્દો એને 2-3 વાર ઉચ્ચાર્યા છે. મારી પાસે વિડીયો પણ ક્યાંક છે. એટલે જસ્ટ એ પરિપ્રેક્ષમાં તમે એટલા માટે ના પરિપ્રેક્ષ એટલા માટે કે સીએ એનઆરસી નો વિરોધ જે કંઈ થયો એ પણ એ લોકોને ક્યાંક મનમાં રાખ્યું. ઇન્ડિયા બાંગ્લાદેશ સંબંધ જે બી હોય સારામાં સારા એના પર આવશે, કાઉન્ટર કરવાનો સમય મળશે. વોટ ઇઝ મેક ડિફરન્સ? અને દુનિયાને જેને ફરક પડે એનઆરસી ને સીએ હતું છે અને રહે છે,
સમજીને જે લોકો સમજવું હોય હિન્દુસ્તાનમાં રાખો એટલે ને, એનાથી હું કોઈ એને- ફરક અરે નથી ભાઈ, પડતો. કિશનજી, આપણે આવશું ડિટેલમાં ચર્ચા આપણે કરીશું. એકબીજાને હજી compare શરૂ કરવું થઈ ખોટા સંદર્ભ નહીં, નથી. debate શરૂ થઈ છે. કે મૂળમાં નહીં જવું પડે બાંગ્લાદેશમાં હિંસા અરે કેમ થઈ રહી છે? મૂળમાં એનું મૂળ શેના શું માટે જવું છે? એનું મૂળ શું આ છે? હિન્દુસ્તાન હિન્દુઓનું છે, સનાતની છે, રહેશે. એવા કોઈ મૂળમાં જવું નથી. પ્રશાંત ખોટી ગઢવી, બિનસાંપ્રદાયિક કિશનસિંહ પ્રશાંત ગઢવી, બિનસાંપ્રદાયિકની વાતો જ કિશનસિંહ પ્રશાંત ગઢવી, વસ્તુ. જો સ્ક્રીન ઉપર ક્યાંય વર્સેસ ચાલી રહ્યું નથી, અહીંયા પરંપરા હું એ જ પણ કહેવા નથી. એક માંગુ પછી એક. છું. પ્રશાંત ગઢવી, આજ મુદ્દો આગળ વધારીએ. હિતેન્દ્રસિંહ રાજપૂત, કેમ રાજનીતિ હાવી થઈ જાય છે આમાં? જો મેં આપણી સંસ્કૃતિ શું છે ઇન્ટ્રોમાં એ પણ કહ્યું, ધર્મ કોઈ પણ હોય, પણ જે થઈ રહ્યું છે આનાથી જો બંને દેશોના સંબંધ પર પણ અસર પડશે જ. પણ યુએન નોંધ લે, આપણા લેવલે આપણો દેશ પણ નોંધ લે, કેન્દ્રીય સરકાર, કેન્દ્રની સરકાર પણ નોંધ લે, તો આ પ્રકારની ઘટનાઓ અચાનક વધી કેમ કે આમાં હસ્તક્ષેપ થશે બંને દેશ લેવલ પર. સંકેત શું આપે છે? જી, તમે આ જે ઘટનાઓ જે જોઈ રહ્યા છો એ અત્યારના પરિપ્રેક્ષમાં નથી. આ ઘટનાઓ પાછલા કેટલાય વર્ષોથી ચાલી રહી છે. હિન્દુઓની જે દશા છે બાંગ્લાદેશમાં એ આજથી નહીં, 1947 થી ખૂબ જ દયનીય રહી છે. અને તમે આંકડા જુઓ તો જેમ અત્યારે પ્રશાંતભાઈએ પણ વાત કરી આગળ કે 22% જે વસ્તી હતી હિન્દુઓની, લઘુમતીઓની, એ આજે ઘટીને 6-6.5% ઉપર આવી ગઈ છે. અને આ ઘટનાઓ અત્યારે તમે જોઈ રહ્યા છો કે સીએ એનઆરસી થી જોડીને જોઈ રહ્યા છો કે એનું રિએક્શન જોઈ રહ્યા છો, તો એ પરિપ્રેક્ષમાં આ ઘટનાઓ ના જુઓ. તમે માર્ચથી જુઓ, માર્ચમાં આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ બાંગ્લાદેશની મુલાકાતે ગયા હતા અને ત્યાં કેટલાક મંદિરોની મુલાકાત લીધી હતી. એ પછી આયા પછી પણ બાંગ્લાદેશમાં એ મંદિરોમાં હુમલા થયા છે અને હિન્દુ જે લોકો છે એમના ઘરમાં તોડફોડ થઈ હતી, લૂંટફાટ થઈ હતી અને હુમલા થયા હતા. એ સતત ઘટનાઓ સતત ચાલી રહી છે. એ પણ ગંભીર ઘટનાઓ હતી. જે ક્રોનોલોજી, રાજપૂતભાઈ, હું તમને એ જ કહું છું, ભૂતકાળમાં જ્યાંથી શરૂઆત થઈ, મારી વાત કમ્પ્લીટ કરી લેવા દો. અફઘાનિસ્તાનમાં જે કટ્ટરપંથીઓની જે જેહાદીઓની જે સરકાર બની છે, જે એ પછી મને લાગે છે કે આ સતત જે આજુબાજુના જે ઇસ્લામિક કન્ટ્રીઓ છે એમાં આ જે બળ છે, જે એમની ઈચ્છા શક્તિ છે એ હવે વધી છે, ધાર્મિક જે કટ્ટરતા છે એ વધી છે. અને હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે શરૂઆતથી એક દબાયેલી ઈચ્છા હતી બાંગ્લાદેશની, જે ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની વાત હતી એના નિર્માણની અંદર, પણ હવે ક્યાંક ને ક્યાંક એ પાકિસ્તાન અને જે અફઘાનિસ્તાન છે એના નકશે કદમ પર ચાલી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક ઇસ્લામિક ટેરર થકી એ ઇસ્લામિક રાષ્ટ્ર બનવાની આ શરૂઆત છે. અને ખૂબ એકદમ પેલી રીતે જે હિન્દુઓને મારવામાં આવી રહ્યા છે, સામૂહિક બળાત્કાર કરવામાં આવી રહ્યા છે, ખૂબ દયનીય પરિસ્થિતિમાં અત્યારે હિન્દુઓ છે. અને વૈશ્વિક સ્તરે કોઈ પણ અત્યારે માનવ અધિકાર સંઘ હોય, યુએન હોય, જે ઝંડાઓ લઈને નીકળી પડે છે. અલ્પસંખ્યકની અહીંયા પરિભાષા, જ્યાં પણ હિન્દુ હોય ને ત્યાં અલ્પસંખ્યકની પરિભાષા બદલાઈ જાય છે. મને એ ખબર નથી પડતી, જ્યારે ભારતમાં એક મોબ લિન્ચિંગ થાય ત્યારે દુનિયાભરમાં દેખાવો થાય છે, દુનિયાભરમાંથી અવાજો ઉઠે છે, ત્યારે અહીંયા જે હિન્દુઓ છે એ દુનિયાભરમાં, અફઘાનિસ્તાન હોય, પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય, ત્યાં જ્યારે આવી ઘટનાઓ બને છે, હિન્દુઓ જ્યારે આવા ભોગ બને છે, હજારોની સંખ્યામાં, સેંકડોની સંખ્યામાં માર્યા જાય છે, એમની સાથે લૂંટફાટ થાય છે, સામૂહિક બળાત્કાર થાય છે, એમની સંપત્તિઓ લૂંટી લેવામાં આવે છે, કબજો કરી લેવામાં આવે છે, ત્યારે આ જે માનવ અધિકાર સંઘ છે, સંગઠનો છે, આ જે મોમબત્તી ગેંગ છે, એવોર્ડ ગેંગ છે, એ ક્યાં જતી રહે છે? આજે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. શબ્દોનો ઉપયોગ તો ઘણી ભાષામાં કરીએ છીએ. કિશનસિંહ, જે વાત કરીને ઘટના ગંભીર છે, ભૂતકાળની ઘટનાઓ પણ હવે એક સાથે આ ઘટનામાં વધારો થયો તો અસર પડશે, કેમ કે બંને દેશોના સંબંધોની પણ વાત છે. જો મેં પહેલા પણ કહ્યું, કેન્દ્ર લેવલ પર સરકારે આ મુદ્દે હસ્તક્ષેપ કર્યો પણ હશે અને વાતચીત થઈ પણ હશે. પણ જે ઘટનાઓ ઘટી રહી છે બાંગ્લાદેશમાં, નેપાળ સાથે આપણે જાણીએ છીએ સંબંધો ખાટા થઈ ગયા, જે કાશ્મીરમાં જે સ્થિતિ છે એ પણ ગંભીર બાબત છે. ગઈકાલે ગૃહમંત્રીએ બેઠક બોલાવી તમામ સાથે, જે પ્રવાસી લોકો છે તેમને ટાર્ગેટ કરાઈ રહ્યા છે, ખુલ્લેઆમ ચેતવણી આપી રહ્યા છે. તો આંતરિક સુરક્ષા મુદ્દે બેઠક તો થઈ, પણ બાંગ્લાદેશમાં પણ ઠીકઠાક નથી, ઉલટાની સ્થિતિ વિપરીત થઈ રહી છે. શું સંકેત આપે છે આ સ્થિતિ? ગુડ ઇવનિંગ પ્રવીણ. સી, આપણે આ બેઝિક પ્રશ્નને 1947 પહેલાથી જોવો પડશે. કટ્ટરતા, ધર્માંતા અને તૃષ્ટિકરણ, આ વસ્તુઓને સમજવી પડશે. અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે હિન્દુઓએ હવે એ હિંસાના ડરના ભયમાંથી બહાર નીકળવું પડશે. દુનિયાભરના હિન્દુઓએ ડરના નામે અત્યાર સુધી સનાતનીઓને, અને સનાતન હું જયારે શબ્દ બોલું છું જેનો ક્યારેય નાશ નથી થતો,
ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એ સનાતન ધર્મીઓએ કોઈનાથી ડરવાની જરૂર નથી. આમાં એક્શન રિએક્શનની કોઈ વાત જ નથી. જે વિરોધ હિન્દુસ્તાનમાં હતો એ તૃષ્ટિકરણનો હતો. ધર્મના નામે અમે ક્યારેય કોઈનો વિરોધ નથી કર્યો. ક્યારેય કોઈ પણ વિધર્મીઓને એમાં દેશમાંથી આગી કાઢવાની વાત નથી કરી. ક્યારેય કોઈ વિધર્મીને ભારતમાં પ્રવેશબંધીની મેં વાત નથી કરી. વાત કરી છે જે તૃષ્ટિકરણ, જે રાજનેતાઓ મતબેંકના નામે તૃષ્ટિકરણ કરતા હતા એની સામેનો અવાજ હતો. અને જ્યારે જ્યારે હિન્દુસ્તાન મજબૂત થયું છે, હિન્દુઓ મજબૂત થયા છે, ત્યારે એ ઇન્ડોનેશિયા હોય, એ ટર્કી હોય, એ પાકિસ્તાન હોય, એ બાંગ્લાદેશ હોય, એ આસામ હોય, એ કાશ્મીર હોય, હંમેશા આપણે ભોગવતા આવ્યા છીએ ને. આપણે શબ્દ બોલું છું ત્યારે સનાતનીઓની વાત આવે છે. કરેક્ટલી છે હિતેન્દ્રસિંહજી કે ક્યાંય બીજા વિધર્મીઓને અસર નથી થતી. પાકિસ્તાનમાં તો ક્રિશ્ચિયનો પર પણ એટેક થયા છે. વિષય વસ્તુ એ છે કે ધર્માંતાના ઓથ હેઠળ કટ્ટરવાદી તત્વો જે છે એમને નાથવા રહ્યા ને. હું અહીંયા શેખ હસીનાને ચોક્કસપણે અભિનંદન આપીશ, એમના મંત્રીઓને અભિનંદન આપીશ. બહુ સ્પષ્ટ શબ્દોમાં એમને ચેતવણી આપી છે. પ્રશાંતભાઈની વાતમાં મારે એટલા માટે બોલવું પડ્યું હતું. સી એમના કન્ટ્રીને એમને ઇસ્લામિક કન્ટ્રી છે, ઇસ્લામિક રાખવો કે બિન સાંપ્રદાયિક રાખવો એમનો વિષય છે. અને બિન સાંપ્રદાયિક રહેવાથી કે ઇસ્લામિક કન્ટ્રી રહેવાથી હિન્દુઓનું કે લઘુમતીઓનું સારું નથી થઈ જવાનું. ઘૂસણખોરીની બાબતના પણ તુષ્ટિકરણ થાય છે ને કિશનસિંહ? આઈ એમ સોરી, ઘૂસણખોરીના આંકડા બાબતે પણ ચોક્કસપણે તુષ્ટિકરણ આ થાય છે ને? દેશમાં અગર રોહિંગ્યાઓ આવી અને આતંક ફેલાવાના હોય, અચ્છા. આપણા અહીંયા લઘુમતીઓના અધિકારો છીનવાના હોય, આપણા લઘુમતીઓની નોકરીઓ છીનવવાના હોય, આપણા લઘુમતીઓની જે પણ સરકારી યોજનાઓ છે છીનવવાના હોય, અને રાષ્ટ્ર તરીકે આપણી સરહદોને સલામત રાખવાની જવાબદારી દરેક સરકારોની છે. આપણે એમાં આંખ મીચામણા કરતા આવ્યા હતા, એના લીધે આ બધા પ્રોબ્લેમો પરિસ્થિત થયા. પણ જ્યાં સુધી બાંગ્લાદેશની વાત છે, સંપૂર્ણપણે નિંદનીય ઘટના છે. આ ટર્કી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આ એક ધરી જે રચાઈ છે, ઇન્ડોનેશિયા, આ ધરીને સમજવાની જરૂર છે. અને આ ધરી કરતાંય ત્યાંના કટ્ટરવાદી નેતાઓ, જે રાજસત્તા બાંગ્લાદેશમાં નથી પણ ટર્કીનો એક નેતા છે વડાપ્રધાન, જે સતત હિન્દુસ્તાનની વિરુદ્ધ બોલબોલ કરે છે. જે ઇન્ડોનેશિયાનો જે સર્વસત્તાધીશ છે એ હંમેશા હિન્દુસ્તાનની. મેટર ઓફ ફેક્ટ ઇન્ડોનેશિયામાં તો રામાયણ અને મહાભારતના પાત્રો ભજવાય છે. અમારે દેશમાં હિન્દુ વડાપ્રધાન છે. છતાં નહીં કિશનસિંહ, હું એમ કહું છું જો પાડોશી દેશોમાં આ સ્થિતિ હોય, આપણે તો કાશ્મીર પણ સાચવવાનું છે. જે સ્થિતિ કાશ્મીરમાં થઈ રહી છે, જો બંને રિફ્લેક્શન બંને જગ્યાએથી આવી કાશ્મીરી રહ્યું છે. મુસ્લિમોને હા. એક સરસ પ્રવાસીઓ માટે, કેમ કે આટલી રસપ્રદ ધમકી સર્વે જે હતો. ખુલ્લેઆમ મળતી હોય જમ્મુ કાશ્મીરમાં 2 વર્ષ સુધી આપણા કંટ્રોલમાં હતું, એ પણ એક ચિંતાનો વિષય છે. અને તમે જે ધરી રચાવાની વાત કરી, તો જે નવી ધરી રચાઈ ગઈ, નેપાળ, ચાઇના તો છે જ, તાલિબાન અફઘાનિસ્તાન, એક વસ્તુ પાકિસ્તાન, સમજાતી પ્રવીણભાઈ, કેમ ઉઈગર ઉપર ઉઈગરોને નસબંધી કરી દીધી, નાપાક કરી દીધા ઉઈગરોને. આખી દુનિયાનો, ચલો બાકીના લોકો તો દુનિયા ચૂપ છે, કેમ મુસ્લિમ જગત ચૂપ છે? એ ડર છે ચાઇનાનો કે ચાઇના ઘરમાં ઘૂસીને મારશે, ડ્રેગન તમને ગળી જશે આખો. એક પણ મુસ્લિમ કન્ટ્રી, એ સાઉદી અરબ હોય, એ યુએઈ હોય, સાહેબ, એ સરકારે ઓમાન હોય, મુસ્લિમ સંગઠનોની કેમ કંટ્રીમાં ઉઈગરો પહેલી માટે વખત ચૂપ તેમ સરકાર દાવો કરે એટલે છે કે નહીં સંબોધન કર્યું. વિષય વસ્તુ તમારી આ રાજસત્તા સંબોધન કર્યું, ત્યાં થોડા તેવર બદલાઈ જાય છે સાહેબ. પ્રવીણભાઈ, પ્રશ્ન એ છે ને. પ્રવીણભાઈ, તમારી રાજસત્તા કેટલી પાવરફુલ છે, તમારું નેતૃત્વ કેટલું પાવરફુલ છે, તમારો દેશ કેટલો પાવરફુલ છે, એના ઉપર દુનિયા તમને સલામ કરતી હોય છે, પ્રેમ કરતી હોય છે, નફરત કરતી હોય છે, ધૃણા કરતી હોય છે. ઓકે, ચલો. એ વિષય ઘૃણાસ્પદ એની ઘટનાઓ ઉપર છે. ઘટી રહી છે. બહુ કિશનસિંહે બોલો, ચલો ફેક્ટ વાત કહી દીધી. જે વસ્તુ જે પણ સમુદાય હોય, આ પ્રકારની ઘટનાઓ સાંખી ન લેવાય. નીરજભાઈ, કિશનસિંહે જે વાત કરી, મેં જમ્મુ કાશ્મીરનું ઉદાહરણ પણ દીધું, એ ધરી જે નવી બની રહી છે એનું ઉદાહરણ પણ દીધું. સતત પડકારો છે, કાશ્મીર પર સંભાળવાનું છે, જે 2 વર્ષ સુધી આપણે કાબુમાં રાખ્યું હતું. મતલબ કે કોઈ ઘટનાઓ બહુ ઓછી ઘટી. હવે બાંગ્લાદેશમાંથી એ સંકેતો મળી રહ્યા છે. તો આમાં તુષ્ટિકરણની વાતો થાય. કોંગ્રેસના પ્રવક્તા છે ને, આપણે બીજેપી કોંગ્રેસ કરવું નથી, પણ આ થઈ જતું હોય છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી સમયે પણ થાય, આસામની ચૂંટણી સમયે પણ થાય, અને આ મુદ્દો એમનેમ સળગતો રહે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પરંતુ આ જે ઘટના બાંગ્લાદેશમાં બની છે, આ બાંગ્લાદેશ જેને ભારતની સેનાના રક્તથી અને ભારતના ઉપકારથી આ બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું, આ જ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર આતંક અને હિન્દુઓની સરેઆમ હત્યાઓ અને દુર્ગા માતાના પંડાલો ઉપર આક્રમણ કરીને માતાની મૂર્તિને ખંડિત કરી દેવાની આટલી બધી ક્રૂર ઘટનાઓ જ્યારે બની રહી છે, ત્યારે આની માનસિકતા સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આની માનસિકતામાં મૂળ ક્યાંય રાજનીતિ મને દેખાતી નથી. નહીં, અહીંયા થાય છે ને સાહેબ, અહીંયા થઈ રહી છે. હા, અહીંયા તમે પરંતુ પશ્ચિમ બંગાળ આની- સમયના ચૂંટણી ભાષણો ઉઠાવી લો, બિલકુલ. દિલીપ ઘોષનો દાવો ઉઠાવી લો, બિલકુલ, બિલકુલ. રાજ્યસભામાં ઘૂસણખોરીના આંકડા ઉઠાવી લો, બિલકુલ. ક્યાંય મેળ ખાતા એટલે નથી. આનો પણ અહીંયા રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક કન્વર્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ આની પાછળ
મુસ્લિમ જેહાદી માનસિકતા, ધર્મના નામ ઉપર આ જે હત્યાઓ થઈ રહી છે, સંપૂર્ણ વિશ્વમાં વિનાશ એટલે માત્ર ઇસ્લામના દસ્તખત જ છે, આના સિવાય કાંઈ નથી. કેમ કે કુરાનની આયતો ઉપર એમનું શાસન આખા વિશ્વમાં ચાલી રહ્યું છે. એટલે આ ઘટનાઓ માત્ર બાંગ્લાદેશમાં ઘટી છે એવું નથી, અફઘાનિસ્તાનમાં ઘટી રહી છે, અમેરિકામાં ઘટી રહી છે, યુરોપના દેશોમાં ઘટી રહી છે. એટલે આ મુસલમાનની માનસિકતા સંપૂર્ણ વિશ્વમાં જેહાદી માનસિકતા એક જ છે, આમાં કોઈ પરિવર્તન નથી. એટલે આ માનસિકતાને પહેલા તો સમજવાની જરૂર છે. કોઈ સ્પેસિફિક કમ્યુનિટીની વાત નથી થઈ રહી. થોડું હું ક્લિયર કરી દઉં બાંગ્લાદેશ આ મંચ ઉપરથી. નહીં, કટ્ટરવાદી જે આપણે એમ કહીએ છીએ ને, કટ્ટરવાદી, મને એક દાખલો આપો કે આખા વિશ્વમાં હિન્દુઓ ફેલાય છે, હિન્દુઓ ધર્મનો સહારો નહીં, એક જગ્યા ઉપર તમારે આખા દુનિયામાં હિન્દુઓ ફેલાયા છે. સ્વીકારવી પડશે કે કટ્ટરવાદ ફક્ત ને ફક્ત પર્ટિક્યુલર એક જ કોમમાં છે, અને આખી દુનિયામાં હિન્દુઓ છે, આખી દુનિયામાં. તમને સમય મળશે. એક પણ દેશમાં આમાં મારી વાત સાંભળો. આમાં હું કે તમે સર્ટિફિકેટ આપવા વાળા નથી. જે વસ્તુ છે તમને બધે ખાતા. આજનું જે ટાઇટલ છે ને, ધર્મના નામે અધર્મ. જ્યારે દુર્ગા માતાના કિશનથી આવું છું એનઆરસી ઉપર. આપણે એનઆરસી અને નીરજભાઈને વાત કમ્પ્લીટ કરી લેવા દો. આવું છું એનઆરસી સીએ બહુ ડિટેલમાં છે. એનઆરસી પછી બીજા આપમાં લઈએ છીએ, ચર્ચા રાજકીય કરીશું. પરિપ્રેક્ષ પછી લઈએ છીએ. પરંતુ ધર્મના નામે જે આક્રમણો થઈ રહ્યા છે, આ માત્ર ને માત્ર જેહાદી માનસિકતા જ સૂચન કરે છે. તાલિબાની માનસિકતા હોય, દેવબંધની માનસિકતા હોય, ભારતના મદ્રેસાઓની માનસિકતા હોય, આ બધી જ માનસિકતા એક છે. એટલે આમાં કોઈ રાજકીય પરિપ્રેક્ષ દેખાય છે અને રાજકીય કારણસર હુમલાઓ થયા છે, આવું નથી. આખી દુનિયામાં આ પ્રકારના હુમલાઓ રાજકીય કારણોસર. લઘુમતી ઉપર સાહેબ થોડું રિવાઇન્ડ કરો. વેસ્ટ બેંગાલની ચૂંટણીના ભાષણો ઉઠાવી લો. બિલકુલ. ને આપણે જે 4 થાળીઓ ને 7 થાળીઓનું માન આપીએ છીએ ને, હવે આ બધા મુદ્દાઓ ઉપર છે ને મત પણ મંગાય છે. એ વાત નકારી શકીએ? રાજકીય પાર્ટીઓને પૂરેપૂરો અધિકાર છે કે દુનિયામાં કોઈ પણ ઘટના બને વસ્તુ એ છે, મૂળ મુદ્દો સળગતો રહે છે ને. બિલકુલ, મુદ્દાનું મુદ્દો સમાધાન. સળગતો છે. ભારત સરકારનું દબાણની જેમ કિશનસિંહ હમણાં જ વાત કરી કે સરકાર તાકાતવર હોવી જોઈએ. સરકારની તાકાત એટલી હોવી જોઈએ કે હુમલો કરતા હિંમત પણ કેમ કરે ભારતના પડોશી દેશો, જે લોકો જે હિન્દુ બહુમતી વાળો દેશ છે એની બાજુના દેશો હિન્દુ ઉપર શું કામ હુમલા કરી શકે? જો સરકાર આટલી સક્ષમ હોય તો આ પ્રકારના હુમલાઓ થવા જ ના જોઈએ. માટે સરકારની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી બને છે. સરકારની ચોક્કસપણે કોઈક નીતિઓ જવાબદાર છે આના માટે થઈને. બાકી આડોશ પડોશના દેશો, જો ભારત એકદમ સક્ષમ હોય તો આ પ્રકારના હુમલાઓ કરવાની હિંમત કરી જ ન શકે. ઓકે, કિશનસિંહ રિસ્પોન્ડ કરો. નીતિઓ ઉપર વાત આવી, કેમ કે છે ને કોઈને કોઈ, મેં કીધું કે આ પરિપ્રેક્ષમાં નહીં, આ પરિપ્રેક્ષમાં વાત કરશે દિલ્હી સ્તર પરથી થશે, કેમ કે સંકેત જઈ રહ્યા છે. એટલે ડેમોક્રેસીની મજા જ આ છે. નીરજભાઈ બેસીને મને પ્રશ્ન કરી શકે છે, હું અહીંયા જવાબ આપી રહ્યો છું, અને એ ધર્માંધ લોકોએ સાંભળવો જોઈએ, કટ્ટરવાદીઓએ સાંભળવો જોઈએ. સીએ અને એનઆરસી વખતે જે ધમાસાણ અને જે બબાલ આખા દેશમાં મચાવી હતી, વિષય તમે જુઓ. વાઇસ વર્ષા ફ્રાન્સમાં એક કાર્ટૂન ઉપર થયેલી બબાલે આખા ફ્રાન્સને બાનમાં હજી સુધી લીધું. ફ્રાન્સમાં 283 માંથી 266 મસ્જિદો બંધ કરી દેવામાં આવી, બુરખા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. આખી દુનિયાએ અને માનવ અધિકારોએ એને સપોર્ટ કર્યો. અહીંયા તમારે હિન્દુઓને ક્યાંય કાશ્મીરમાં થાય, ફ્રાન્સમાં થાય, પાકિસ્તાનમાં થાય. એટલે આપણા માનવ અધિકારવાદીઓ ચાદર ઓઢીને સૂઈ જાય છે. જાવેદ અખ્તરો, શબાના આઝમીઓ, આમિર ખાનો, શાહરૂખ ખાનો, આ બધાને ટર્કી મોકલવા જોઈએ. ટર્કીમાં શું ચાલી રહ્યું છે, ફ્રાન્સમાં શું ચાલી રહ્યું છે, અફઘાનિસ્તાનમાં શું ચાલી રહ્યું છે, પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે, હિન્દુસ્તાન જ્યારે કરે છે. આપણે જ લોકો જ્યારે વિષય આવે છે ત્યારે આપણે રાજનીતિમાં લઈ જઈએ છીએ, બીજા કોઈ ચશ્માથી આપણે આ વસ્તુઓને જોઈએ છીએ. હકીકત એ છે કે જ્યારે સનાતન ધર્મની વાત આવે, અને હું કોઈ પણ તૃષ્ટિકરણની વાત નથી કરતો, ક્યાંય પણ સનાતન ધર્મી કટ્ટરતા ફેલાતો હોય તો એ પણ એટલો જ દોષી છે. એ ક્યાંય મોબ લિંચિંગ કરતો હોય તો એ પણ એટલો જ દોષી છે. આમાં કોઈ એક પર્ટિક્યુલર ધર્મની વાત માનવતાની આવે છે, અને માનવતાની વાત એટલા માટે તો વસુદેવ કુટુંબકમ. એટલે જે આપણી સંસ્કૃતિ છે કિશનસિંહ, તમે સનાતન ધર્મની વાત કરો છો. કહું છું, એક બ્રેક માટે રોકાઈશું કિશનસિંહ, આ જ મુદ્દો આગળ વધારીશું. તમે કહ્યું ને કે કયા ચશ્માથી જોઈ રહ્યા છીએ. ચશ્મા ગમે તેવો બ્રાન્ડ ફરક નથી પડતી, આંકડાઓ ફરક પાડે છે. કેમ કે ઘૂસણખોરીનો મુદ્દો, બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ભારતમાં હોય, જ્યારે ગુંજે છે ચૂંટણી સભાઓમાં, આપણે તુષ્ટિકરણની વાત કરીએ છીએ. જો કોઈ પણ ધર્મના વ્યક્તિ સાથે લિન્ચિંગ થાય એ અપરાધ છે, અને આ પ્રકારની હિંસા કોઈ પણ ભાગમાં ન થવી જોઈએ. દેશ બહાર તો થઈ રહી છે, હિંસાનો ભોગ જમ્મુ કાશ્મીરમાં પણ લોકો બની રહ્યા છે, અને એ જ ભારતના લોકો, જવાનો શહીદ થઈ રહ્યા છે, લોકો
જે પ્રવાસી લોકો છે કાશ્મીર છોડવા મજબૂર છે ધમકીના કારણે, એ આંકડાઓ પર પણ નજર કરીશું. કેમ કે CAA NRC ની વાત આવી તો એ પરિપ્રેક્ષમાં પાડોશી દેશો સાથે સંબંધ છેલ્લા ઘણા 2-4 વર્ષોમાં કેટલા બદલાયા, અને સાથે સાથે નીતિઓ ઉપર પણ વાત કરીશું. જે નીરજભાઈએ વાત કરી કે નીતિ, કઈ નીતિથી આપણે ચાલી રહ્યા છે અને આવનાર સમયમાં કઈ નીતિ એ પણ મેટર કરે છે દરેક દેશો સાથે, ચાહે પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય, ચીન હોય કે બાંગ્લાદેશ હોય. બ્રેક બાદ ચર્ચા. વેલકમ બેક. ધર્મના નામે અધર્મ, બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે. હિન્દુઓના ઘર, મંદિરોને ટાર્ગેટ કરાઈ રહી છે. શેખ હસીનાએ પણ કહ્યું કે કડક કાર્યવાહી થશે. યુએનએ પણ નોંધ લીધી. પણ સ્થિતિ વિકટ બની રહી છે. ગઈકાલે જમ્મુ કાશ્મીરની ચર્ચા કરી હતી, આજે બાંગ્લાદેશ. પાડોશીઓ તો અશાંત છે જ, પણ અશાંતિ ફેલાવવાનો શું પ્રયાસ થઈ રહ્યો છે કાશ્મીર ઘાટીમાં તો શાંતિ નથી છેલ્લા થોડાક દિવસોથી. તો એ શું સંકેત આપે છે? ચર્ચા આગળ વધારીએ. અમિત નાયક જોડાઈ ગયા છે, કોંગ્રેસના પ્રવક્તા. અમિતભાઈ, બ્રેક પહેલા આપ લેટ જોડાયા, પણ એક વાત નીકળી કે કેમ બાંગ્લાદેશમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે? સરકાર પણ સખ્ત છે, કદાચ બાંગ્લાદેશ સરકાર સાથે શેખ હસીનાએ પણ કહ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ છોડવામાં નહીં આવે. 50થી વધુ જે હુમલાખોરો છે તેમની પણ અટકાયત થઈ. તો ભૂતકાળમાં પણ ઘટનાઓ બનતી હતી, હવે થોડો વ્યાપ વધ્યો છે. શું સંકેત આપે છે? સૌપ્રથમ તો મોડવા બદલ માફી માંગુ છું પ્રવીણ, દર્શક મિત્રોનો, GSTVનો ટ્રાફિકના લીધે મોડું થયું છે. જે આ ચર્ચાનો વિષય છે પ્રવીણ, સૌથી પહેલા તો આ એ જ બાંગ્લાદેશ છે કે હું ભૂતકાળમાં લોકોને લઈ જવા માંગીશ કે જ્યારે આ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું અને ત્યારના વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીએ દૂરંદેશી રાખીને ભારતના બંને બાજુના જે ભાગ છે, પૂર્વ અને પશ્ચિમ બંને મોરચે પાકિસ્તાન કાયમી ભારતને હેરાન ના કરે એના માટેનો એક બોલ્ડ ડિસિઝન લીધો હતો અને પાકિસ્તાનના 2 ભાગલા કરીને બાંગ્લાદેશ જેવા નવા દેશની ઉત્પત્તિ કરી હતી. અને એમાં જે યોગદાન હતું, જેને આપણે વિજય દિવસ તરીકે મનાવીએ છીએ, એ યોગદાનને આગળ વધારવાનું હોય, એ પકડને મજબૂતીથી પકડ રાખવી પડે, એ રાષ્ટ્રીય દૂરંદેશી રાખવી પડે, જેને આપણે પોલિટિકલ ફોરસાઇટ કહેવાય, એવી ભારતીય જનતા પાર્ટી કે તેના એક પણ નેતામાં દેખાતી નથી. ચાહે દેશની અંદર આવેલા કાશ્મીરનો ભાગ હોય કે પછી પડોશી દેશ એવા બાંગ્લાદેશ એટલે જેનું ભૌગોલિક સ્તર કે આર્થિક સમૃદ્ધિ કહેવાય કે પોલિટિકલ જે રાજકીય આંતરરાષ્ટ્રીય લેવલે જે એનું કદ કહેવાય, હું માનું છું ભારત આગળ કદાચ એનો 1% હિસ્સો બી એમાં એ ક્યાંય સરખામણીમાં ભારત આગળ આવી ના શકે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોદીજી રાષ્ટ્રહિતની વાત કરે, હિન્દુત્વની વાત કરે, હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે, લાલ આંખ કરવાની વાત કરે, 56 ઇંચની વાત કરે, અને આતંકવાદી હોય કે કોઈ પણ આવા તીખડખોળો હોય એને સબક શીખવાડવાની વાત કરે. આ બધા ખાલી ચૂંટણીના વાયદા બનીને રહી જાય છે. પેલું પણ અમિતભાઈ, દેશ અલગ છે ને, આમાં થોડીક મર્યાદાઓ પણ આવી જાય કદાચ. એટલે હું કેન્દ્રીય સરકાર લેવલ પરથી વાતચીત પણ થઈ હશે ને. આવું છું કિશનસિંહ, મેં એક શબ્દ કીધો પ્રવીણ, મેં એટલે જ કીધું કે જે રાજકીય દૂરંદેશી હોવી જોઈએ, આ તો તમે દેખાડો ને, દૂરંદેશી હોવી જોઈએ. સત્તામાં જે પક્ષ હોય એની જોડે જે રાજકીય કુને હોવી જોઈએ કે પડોશી દેશોની જોડે કેવા પ્રકારના સંબંધ રાખવા છે, કેવી રીતની એમની માંગણીઓને માનવી કે ના માનવી, ક્યારે તેમની પર દબાણ લાવવું છે, ક્યારે આંતરરાષ્ટ્રીય દબાણ લાવવું છે, ક્યારે લાલાક કરવી, આ બધી જે પોલિસી છે, પોલિસી શીખતા કદાચ ભારતીય જનતા પાર્ટીને તેના નેતાઓને વર્ષો લાગશે. ભૂતકાળમાં અમે આવા કેટલાય ઉપાયો કરી ચૂક્યા છે, કેટલાય દેશોને સબક શીખવાડી ઉપાય કર્યા ને અમિતભાઈ. વસ્તુ એ જ છે કે ભૂતકાળમાં ઘણું બધું થયું. અમિતભાઈ, હું એ જ કહું છું, પણ અત્યારે સ્થિતિ ઠીક નથી અને જે ઘટનાઓ બની રહી છે, વ્યાપ વધી રહ્યો છે, એ સારો સંકેત નથી. પ્રવીણ, હું હજુ બી કહું છું, સરકાર દેશના વડાપ્રધાન બંને ભૂતકાળમાં જશો તો વર્તમાન ઉપર વડાપ્રધાન મોદીજી કદાચ આ દેશમાં કોઈ એક ગાય માતાને જો કોઈએ અઘટિત રીતે મૃત્યુ પામ્યું હોય કે કોઈ એક હિન્દુ પર કોઈએ હુમલો કર્યો હોય, આપણે કીધું મોબ લિંચિંગની ઘટના, તો એના પર સ્ટેટમેન્ટ આપવા 1 કલાકની અંદર આવી જશે. પણ આટલા બધા હિન્દુઓનું બાંગ્લાદેશમાં મને એક સ્ટેટમેન્ટ ગણાવી દો ને. એમાં પણ કમ્પેર થશે, એક સ્ટેટમેન્ટ ગણાવી દો. કદાચ કોઈ પણ વર્ગ ઉપર આ પ્રકારની હિંસા થતી હોય તો ખોટું છે. નહીં, એટલે વડાપ્રધાન જે ઘટના તમે અને હું જોઈ રહ્યા છીએ એ ઘટના એ પણ જોતા હશે, પણ કદાચ T20 મેચની કોઈ ડિસ્કશન કરવાની હોય કે નિવેદન આપવાનું હોય કે કોરોનામાં વાહવાહી લૂંટવાની હોય કે આર્થિક કોઈ સુધારણા, એવા મુદ્દાઓ પર 1 કલાકની અંદર પોતાની પ્રતિક્રિયા આપશે, ચાની કીટલીનું ઉદાહરણ આપશે, ભૂતકાળની વાત કરશે. જ્યારે દેશના મુખ્ય મુદ્દા જે સુરક્ષાની વાત છે, રાષ્ટ્રીય હિતની વાત છે,
રાષ્ટ્રીય મુદ્દાની વાત છે, હિન્દુઓ પર થતા અત્યાચારની વાત છે, એવા મુદ્દાઓ પર મોદીજી કેમ 56 ઇંચની છાતી બતાવતા નથી, કેમ મગનું નામ મરી નથી પાડતા, કેમ કોઈ નિવેદન નથી આપતા, કેમ પ્રેસ કોન્ફરન્સથી દૂર ભાગે છે, કેમ કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ રાજકીય બહાર નથી કરતા? અમિતભાઈ ચલો કિશનસિંહ, જો આમાં છે ને પોલિટિકલ ખીચડી દરેક સિઝનમાં પાકે, એ પકાવતા રહેજો, પણ વાત છે ને આંતરિક સુરક્ષાની આવી પેલી વાત. કદાચ એ મુદ્દે તમામ પક્ષો એક સાથે હોવું જોઈએ. આંતરિક સુરક્ષાની બાબત જમ્મુ કાશ્મીરમાં પણ હું આંતરિક સુરક્ષાની વાત કરું છું, અને પોલિટિકલ ખીચડી જે દરેક રાજકીય પક્ષ પકાવે છે, હું માત્ર તમારી કે કોંગ્રેસની વાત નથી કરી રહ્યો. સ્ટેટમેન્ટ બધાના છે, રેકોર્ડેડ સ્ટેટમેન્ટ છે, રાજ્યસભામાં જવાબ પણ છે. તો આ વસ્તુથી કેમ થોડી હટકે વાત ન થાય? હટકે વાત ત્યારે થાય પ્રવીણ, આંતરિક સુરક્ષામાં એક જ લીટીનો જવાબ એ છે, 2014 થી અત્યાર સુધી દેશમાં બનેલા કોઈ પણ બનાવો જો આતરે દિવસે દેશનું એક મહાનગર બાકી નહોતું જ્યાં બોમ્બ ધડાકાઓ ના થતા હોય, જ્યાં તોફાનો ના થતા હોય, આજે બંધ છે. વાત કરતા હતા એ દુરંદેશીની. કઈ દુરંદેશી? કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં લઈ જવાનો તો એ દુરંદેશી હતી. સરદાર પટેલને આજે પણ તમારો તારીખ હમીદ કારા તમારી CWC ની મિટિંગમાં કહે છે, ગુજરાત તમારી પાસે જવાબ માંગે છે, દેશ જવાબ માંગે છે. જવાબ આપે કોંગ્રેસ. તારીખ હમીદ કારા ઉપર હું વચ્ચે નથી બોલ્યો. એમણે સરદાર પટેલને નાના કરવાની વાત કરી CWC ની મિટિંગમાં. હવે રહી વાત, હવે રહી દેશના જેટલા ગંભીર કહેવાય નાઈજેકિંગ કહેવાય. અમિતભાઈ તમારી વચ્ચે નથી બોલ્યા. અમિતભાઈ સમય મળશે, અમિતભાઈ સમય મળશે, અમિતભાઈ સમય મળશે, અમિતભાઈ સમય મળશે. કિશનસિંહ મુદ્દા પર આવો. ઉરી, પઠાનકોટ, પુલવામા આ બધું છે. આવું છું. એની જવાબદારી કોણ લેશે? એમણે તબક્કાવાર જે વાત બોલી એ જ વાતના જવાબ આપું છું. આ તો ભલું કરજો ભગવાનનો અને આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે પ્લાન્ટની એમણે મુલાકાત લીધી, એમના ઓરા અને એમની મંત્ર શક્તિથી આ દેશમાં વિકસેલી 2 રસીઓ કારગત નીવડી. અમેરિકા પણ ફેલ ગયું, યુરોપ પણ ફેલ ગયું. સેમ કંપનીએ યુરોપમાં રસી બનાવી, હજી પણ ત્યાં કોરોના છે, અમેરિકામાં પણ કોરોના છે. આ મંત્ર શક્તિ અને ઓરાનો પ્રભાવ છે કે આપણી 2 રસીઓ ચાલી. તમે સાંભળી લો. ઓકે કિશનસિંહ કમ્પ્લીટ કરો. મારે સર્જિકલ સ્ટ્રાઇક યાદ કરાવું એમને સર્જિકલ સ્ટ્રાઇક યાદ કરાવો. તમે તૃષ્ટિકરણની એટલી હદે તમે આ દેશના સંસાધનો પર લઘુમતીઓનો અધિકાર છે આવું કહેવાના તમારા પ્રધાનમંત્રી હતા. ઓકે ભગવાન જય શ્રી રામનો વિરોધ કરવાવાળા અમિતભાઈ બીજા મહેમાનો પણ છે, બંને પ્રવક્તા ભૂલી ન જાય. પ્રશાંતભાઈ, આ થોડી ગરમા ગરમી થઈને થોડાક આંકડાઓ આપી દો. એને કોઈ પણ ચશ્માથી જોવા હોય તો જોઈ શકો છો. આંકડાઓ બહુ સ્પષ્ટ છે, ઘરના નથી સરકારના છે. આ ઘૂસણખોરીની CA NRC ની વાત આવી પ્રશાંતભાઈ. દિલીપ ઘોષ એ સમયના બીજેપી પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ, કિશનસિંહ પણ સાંભળે છે, એ કહે છે કે ભારતમાં કુલ 2 કરોડ મુસ્લિમ ઘૂસણખોરો છે. બાંગ્લાદેશ પણ આવી ગયું, તેમાંથી અડધા માત્ર પશ્ચિમ બંગાળમાં છે. સ્ટેટમેન્ટ થઈ ગયું, ચૂંટણી સભામાં છે. હવે જરા એ સમયે જવાબ જે આપે છે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, જવાબ આપે છે 1,10,000 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતમાં છે. આમાં જમીન આસમાનનો ફરક આ આંકડાઓમાં. હવે એમ કહે છે કે એક્ઝેક્ટ આંકડોનો અંદાજો લગાવવો મુશ્કેલ છે, પણ જે સરકારી એજન્સીઓ છે તે હિસાબથી આ આંકડો આવ્યો છે. હવે વિચાર કરો સાહેબ, આટલો આંકડાનો તફાવત, કેમ કે આ મુદ્દો પણ બન્યો હતો. હું આવું છું કિશન, અમેરિકામાં પણ તમે ઘૂસણખોરોનો આંકડો પૂછશો તો આટલો જ આવશે ને, ઇરેગ્યુલર આંકડો પૂછશો તો 100 ગણો આવશે. નહીં, આપણે વિશ્વગુરુ ભારતની ચિંતા કરો ને સાહેબ. નહીં, વિશ્વગુરુ ભારતની ચિંતા કરો ને સાહેબ. તો સરકારી આંકડાઓ શું ખોટા? નહીં, સાચા જ છે. નિત્યાનંદ રાય સાચા, સત્તાવાર કે દિલીપ ઘોષ સાચા? રેકોર્ડ કર્યા વગરના બિનસત્તાવાર ઘૂસેલા જે રેકોર્ડેડ નથી, પકડાયેલા નથી. ઓકે પ્રશાંતભાઈ, એ પહેલા ચલો કિશનસિંહની થોડી વધારે. 2017, 18, 19, 20 ને 27/1/2020 સુધીના આંકડાઓ છે. આ રાજ્યસભામાં જવાબ છે, ઓફિશિયલ વેબસાઇટ. આમાં કોઈ મેનિફેસ્ટો કે વિઝન ડોક્યુમેન્ટ શોધવાની જરૂર નથી, આટલા જ આંકડાઓ છે. હવે આ ઘૂસણખોરીનો મુદ્દો ચૂંટણીનો મુદ્દો પણ બન્યો હતો. બાંગ્લાદેશ તેમાં પણ ચર્ચાયું હતું,
પણ આ જે ઘટનાઓ ગંભીર છે, આપણે જાણીએ છીએ કે આ જ ઘટનાઓની ખીચડી રાજકીય કુકરમાં કેવી પાકે છે. આ જોડોનો તો મુદ્દો, પણ બંને પક્ષો એટલા ગરમાગરમીમાં આવી ગયા ને 1947 યાદ અપાવી દીધું ને, બાદમાં જનતા સમક્ષ એ આંકડા પણ મૂકવા પડે. તો આ સ્થિતિ શું બની રહેશે? પ્રશાંત ગઢવી. હું મારા પહેલા સ્પેલમાં જે આખી હિસ્ટ્રી મેં બાંગ્લાદેશની આપી કે એ લોકોનો ઓબ્જેક્ટિવ આ છે, તેમ છતાં અત્યાર સુધી બધું સાફ સુથરું ચાલતું હતું. તો અચાનક શું થયું? અને આ છેલ્લા 2-4 વર્ષથી એટલે દુર્ગામાના પંડાલમાં હત્યાઓ થવા માંડે, પંડાલો તૂટવા માંડે, ઇસ્કોન મંદિર આજે કંઈક એની ઉપર બી મારો થયો અને તૂટવા માંડ્યું. તો આ બધું અચાનક શું કામ થવા માંડ્યું? એના મૂળમાં જવાનો હું પ્રયત્ન કરાવતો હતો, પણ હવે પેલું કે છે બધા મેં કોઈ કેસ પહેર્યો નથી, અને જેને કેસ પહેર્યો એની ફરજમાં આવે છે, એને એનું બોલવું જ જોઈએ 100%. એટલે એમની રીતે જે કરતા હોય. સીએ એનઆરસી ના એક આંકડા પ્રમાણે મને યાદ છે, જે તે સમયે સીએ એનઆરસી માં હું મિત્ર કિશનસિંહ જોડે ડિબેટમાં હતા, અને પોઝિટિવલી હું કહું છું કે જે તે સમયે માનો કે એવું કહેવાતું ભાઈ 25 થી 27 લાખ આટલા જે આંકડા છે એમાંથી 14 લાખ લોકો રહી જાય છે કે હજી કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ આપતા નથી, અને એ લોકોને હવે શું કરવું એના માટે એક ટાઈમલાઈન આપવામાં આવે કે આટલા ટાઈમલાઈનમાં એ ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કરે તો એમને પણ આપણે ભારતનું નાગરિકત્વ આપી શકીએ. પહેલું. હવે મેં હમણાં જેમ આપણે બધાએ કીધું કે અત્યારથી પ્રધાનમંત્રીનું સ્ટેટમેન્ટ આવ્યું નથી. બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી પોતે આપે, શેખ હસીના કોઈ એક સ્ટેટમેન્ટ આપે છે, એક કામગીરી કોઈને છોડવાની નહીં એવી વાત બી એક તકેદારી રાખવાની વાત કરે છે. એની સામે આપણા તરફથી જે કંઈ આપણે લાગણી જતાવતા હોય, આપણે હમણાં બહુ રિસન્ટલી, કારણ કે બાંગ્લાદેશના સત્યાગ્રહમાં પણ મોદી સાહેબનો ભાગ હતો, અને માર્ચ મહિનામાં જ આપણે બધાને ખબર બી પડી એ વસ્તુની. એટલે મેં શોધ્યું કે મોદી સાહેબે શું સ્ટેટમેન્ટ આપ્યું છે, તો સીધું મને માર્ચનું મળ્યું, નજીકના કોઈ ભૂતકાળનું નથી મળ્યું. બાંગ્લાદેશના સત્યાગ્રહમાં મતવા સમાજ પાસે આપણે ગયા છે. તો આપણે તો વૈશ્વિક ફલક પર એટલું મોટું નામ છે કે હિન્દુસ્તાનમાં જેમ કેવું હોય છે, સમાજ પશ્ચિમ બંગાળ સાથે પણ જોડાયેલો છે. એટલે આ બધું હું તમને ચારે દિશાએ લઈ જાઉં ને. મતવા સમાજ એ મત આપણે તૃષ્ટિકરણ ધ્રુવીકરણની વાત કરીએ છીએ અને મત બેંકની વાત કરીએ છીએ, એ જ્યારે કરીએ ત્યારે જ સારી લાગતી હોય છે. આમાં કઈ રીતે ભાગ ભજવે છે એના મૂળમાં આપણે નથી જવું. હિન્દુસ્તાનમાં આપણે બધાને એક ફોરેનરનો ક્રેઝ હોય છે, અને ફોરેનર જોડે લોકો ફોટા પડાવતા હોય છે. તો આપણે તો અત્યારે વૈશ્વિક ફલક પર એટલા બધા મોટા છીએ કે આપણા દેશના નાગરિકો કે બેન દીકરીઓ અમુક કોઈ બીજા દેશમાં આંખ ઊંચી કરીને ના જોવા જોઈએ. અત્યારે આપણે એટલા મોટા વિશ્વગુરુ થઈ ગયા છે, તો ત્યાં તો અહીંયા તો હત્યાઓ થવા માંડી, અને આપણા બી દેશમાં થવા માંડી, કાશ્મીરમાં, બીજે ક્યાંયની વાત નથી. તો બાંગ્લાદેશમાં આ બધું કરીને આ સળગી રહ્યું છે, વાત એ આ બધું કરીને ચલો આપણે બધું તમે ખોટા અમે ખોટા અમે સાચા. મારી વાત તો સાંભળો. આ બધું કરીને નુકસાન કોને છે? નુકસાન હિન્દુત્વ, નુકસાન કોને છે? હિન્દુ નાગરિકોને છે, ભારતીયોને છે. બીજા દેશમાં ભારતીયો સેફ નથી રહ્યા. આનું રીઝન શું? ઓકે, ચલો હિતેન્દ્રસિંહ રાજપૂત, મેં બે વસ્તુ કહી, આંતરિક સુરક્ષાનો મુદ્દો પણ છે. અહીંયા પણ કોઈ કદાચ કોઈ રાજ્યમાં જો તકલીફ હોય કોઈ પણ વર્ગને, તો એ પણ આપણી જવાબદારી છે. આંતરિક સુરક્ષાનો મુદ્દો છે. બાંગ્લાદેશ હોય, અફઘાનિસ્તાન હોય કે પાકિસ્તાન હોય, ત્યાં પણ જો કોઈ ભારતીયને, એ હિન્દુ હોય કે કોઈ પણ સમુદાય, અત્યારે તો હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બાંગ્લાદેશમાં, પણ હિન્દુ સિવાય પણ કોઈ પણ સમુદાય, તો એ પણ જવાબદારી, જવાબદેહી, નીતિ આ બધું નક્કી કરે છે. ભલે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કાલ સવારે કોંગ્રેસની હોય, કોઈ XYZ પક્ષની સરકાર હોય, જેની સરકારો હોય, પણ એ દાયિત્વ બને છે ને કે માત્ર રાજકીય કુકરમાં સીટી વાગતી રહેશે 5 વર્ષે દરેક રાજકીય પક્ષની. હું ક્યારનો એ જ જોઉં છું ને સાંભળી રહ્યો છું કે પોતપોતાના રીતે આંકડાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પોલિટિકલ આંકડા, મતોનું ધ્રુવીકરણ કરતા આંકડા, રાજ્યસભાના આંકડા પણ એ પણ ચિંતાનો વિષય. પણ હું હિન્દુત્વની વાત કરવા છું, મારા હિન્દુ ભાઈઓની વાત કરવા છું, એમના એક પ્રતિનિધિ તરીકે અહીંયા બેઠો છું. હું કેટલાક આંકડા તમને બતાવું જે વાસ્તવિક છે. 1963 થી લઈને 1913 સુધી 1,33,00,000 હિન્દુઓ બાંગ્લાદેશમાંથી હિજરત કરી ચૂક્યા છે. શું કામ? ફક્ત ને ફક્ત એમના પર અમાનવીય અત્યાચાર, આવી જ રીતે લૂંટફાટ, એમની હત્યાઓ, એમની જમીન જાયદાદો સંપત્તિઓ પચાવી લેવાની, એમની બેન દીકરીઓ પર સામૂહિક બળાત્કાર કરવાના, એમની યાતનાઓ સહન કરવાની, રોજી રોજગારના જે ધંધાઓ છે, એમના જે કસબ છે, કલાઓ છે, એ છીનવી લેવાની. આ ઘટનાઓ જે આપણે વર્ષે જે આંકડા જોઈએ હિન્દુ 2.5 લાખ હિન્દુ દર વર્ષે હિજરત કરી રહ્યું છે. એટલે ખૂબ દયનીય પરિસ્થિતિ છે, અને ક્યાંક ને ક્યાંક આ અફઘાનિસ્તાન બનવાની રાહ પર છે. અને સરકાર ગમે તેની હોય, ભારતમાં હાલ ભાજપની છે, ભૂતકાળમાં કોંગ્રેસની રહી, સરકાર ગમે તેની હોય, હિન્દુ જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં એની જવાબદારી ભારતીય હોય, સનાતન ધર્મ હોય, હિન્દુ હોય, એની ભારત સરકારની જવાબદારી છે. આજે ભાજપની સરકાર છે, તો અહીંયા આ પ્લેટફોર્મથી આપના માધ્યમથી એમને પણ કહું છું, નિવેદન કરું છું કે જ્યાં પણ
હિન્દુ ખતરામાં છે, ભારતીય ખતરામાં છે, સનાતની ધર્મી ખતરામાં છે, ત્યાં આ સરકાર ખૂબ ચોક્કસપણે પગલાં લે અને એવી રીતે હુંકાર કરે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને હાલ જે વર્તમાન જે પરિસ્થિતિ ઉદ્ભવી છે બાંગ્લાદેશમાં, ત્યાં હિન્દુઓને રક્ષા મળે અને યુએન અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જે સંસ્થાઓ છે એ સામે આવે અને યુએન પોતાની જે ફોર્સ છે, પીસ ફોર્સ, એ ત્યાં તાત્કાલિક મોકલે અને રક્ષણ આપે. નકર એનું પરિણામ ક્યાંક ને ક્યાંક બહુ સારી વાત જીતેન્દ્રસિંહ, કેમ હાલ જે કે શેખ હસીના જે વાત અફઘાનિસ્તાનના કરી રહી છે શીખોને પણ ત્યાં આપણે આશ્રય આપ્યો છે એવું નથી. ત્યાંની પરિસ્થિતિ કંટ્રોલ કરવાની નથી, ઉલટી અમને શીખ આપી રહી છે, ભારતને શીખ આપી રહી છે. ત્યાં એવી કોઈ ઘટના ના બને કે એનું પરિણામ ત્યાં એનું અને રિએક્શન આવે. બાયફર્ગેશન પણ થશે, જવાબ પણ અપાશે. નીરજભાઈ, બહુ તમે આંકડો બહુ ગંભીર કીધો આંકડો. નીરજભાઈ, પણ કોઈ મંચ ઉપરથી આંકડો જતો, સોર્સ પણ આપણે સાથે સાથે કહીએ ત્યાં આંકડાનો સોર્સ શું છે. નેક્સ્ટ સવાલમાં સોર્સ પણ જાણીશું. પણ નીરજભાઈ, જે કિશનસિંહે વાત કરી કે પ્રાયોરિટી હોવી જોઈએ, પ્રાયોરિટી છે ને સુરક્ષાની છે પહેલી વાત. બિલકુલ. એ ચાહે ભારતમાં રહેતો હોય, બાંગ્લાદેશમાં રહેતો હોય કે માણસ પાકિસ્તાનમાં રહેતો, કોઈ પણ સમુદાય, જે તે સરકારો અને કોલોબરેશનમાં, ચલો ભારત સરકાર છે, આપણા સંબંધો જે પણ છે બાંગ્લાદેશ સાથે, તો એ હિસાબથી જે શેખ હસીના કહે છે કાર્યવાહીની, પણ જે સ્ટેટમેન્ટ આપે છે એવી કોઈ ઘટના ન બને ભારતમાં જેનો આ રિએક્શન બાંગ્લાદેશમાં પડે. તો આ જે સ્ટેટમેન્ટ છે એનો જવાબ શું હોવો જોઈએ? આ સ્ટેટમેન્ટ એટલે એમાં એવું છે કે હિન્દુઓની સલામતી, આ દેશની અંદર સર્વપ્રથમ દેશમાં અને વિદેશમાં વસ્તુ હિન્દુત્વની સલામતીની જવાબદારી સરકારોની પણ બનતી હોય છે. એટલે આ રીતના જે ઘટનાઓ બને છે આમાં સરકારની ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાઓ છે, આ બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સરકારના બંને દેશો વચ્ચેના સંબંધો, એની નીતિઓ એટલી બધી જબરજસ્ત શક્તિશાળી હોવી જોઈએ કે આ પ્રકારની ઘટનાઓ બનવી જ ન જોઈએ. એટલે આ ભારત સરકારે પણ એટલો દબાવ ઉભો કરવો જોઈએ. બાંગ્લાદેશની જે ઘટના બની છે, કાશ્મીરની અંદર જે ઘટનાઓ બની રહી છે, તો આના માટે જબરજસ્ત દબાવ ઉભો કરવો જોઈએ. જમ્મુ કાશ્મીરમાં તો ક્યાં દબાણ ઉભું કરવાની વાત છે? કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 370 ની કલમ હટાવ્યા પછી એક પણ જગ્યાએ મને એનું ક્યાંય પણ ઇમ્પ્લિમેન્ટેશન, એટલે કે ત્યાં કાશ્મીરી પંડિતોને વસાવવાની વાત તો દૂર, પણ જે લોકો વસી રહ્યા છે એ લોકો પણ કાશ્મીરને છોડી રહ્યા છે. આ પરિસ્થિતિ ત્યાં ઊભી થયેલી છે. ત્યાં સેનાઓને છૂટો દોર આપવામાં આવ્યો નથી. કેમ આંખ ઊંચી કરીને આ લોકોની હિંમત થઈ જોવાની? તો આ પરિસ્થિતિ 370 હટાવ્યા પછી ફાયદો શું? કોઈ ત્યાં પરિસ્થિતિનું એવું નિર્માણ ઊભું જ નથી થયું. એટલે આ સરકારે ખાલી પેપર ઉપર 370 ની કલમ હટાવી દીધી, આખા દેશમાં એનો ઢંઢેરો પીટી ગયા. 2 વર્ષ સુધી તો શાંતિ હતી ને. આપણા પેલા લોકડાઉન જમ્મુ કાશ્મીરે જોયું, ઇન્ટરનેટ સેવા બંધ રહી. એ વાત અલગ છે. સત્યપાલ મલિક ગઈકાલે એમ કહે છે, હું રાજ્યપાલ હતો ત્યાં સુધી 50 કે 100 કિલોમીટર શ્રીનગર થી દૂર રહેતા હતા. પંડિતોને વસાવવાનો વિષય જ ત્યાં આવતો નથી. ત્યાં એક પણ આજના જ ન્યૂઝપેપરની હેડલાઇન છે કે હિન્દુઓ કાશ્મીર ખાલી કરી નાખે. આવા સ્ટેટમેન્ટો ખુલ્લેઆમ ભારત સરકાર ઉપર આવા આતંકવાદી સંગઠનો આપી રહ્યા છે, તો સરકાર કેમ આના માટે થઈને પગલા નથી લેતી? આ બહુ મોટો કિશનસિંહ, બહુ સિમ્પલ સવાલ. કિશનસિંહ, બહુ સિમ્પલ સવાલ છે. તો દબાણ બનાવવાની વાત છે બાંગ્લાદેશ પર. જો આ સ્ટેટમેન્ટ જે શેખ હસીનાનું આવ્યું, એ બાદ સરકાર જવાબ તો આપશે, પણ એ દબાણ બનશે ખરા? અને બીજી વાત જમ્મુ કાશ્મીરની, એ પણ એક મુદ્દો છે. તો ચલો આંતરિક મુદ્દો છે, આપણે કોઈ ટ્રમ્પ કે ઇમરાન ખાનની જરૂર નથી, આપણું સ્પષ્ટ છે પહેલેથી શિમલા કરારની સમજૂતી વખતથી. પણ આ પરિસ્થિતિમાં કેન્દ્ર શાસિત પ્રદેશ છે, 2 વર્ષ શાંતિ રહી. એક તો બાંગ્લાદેશ સામે સરકાર સામે દબાણ બનાવવાની વાત છે, અને જે આપણો આંતરિક મામલો છે ત્યાં ફરીથી શાંતિ સ્થાપિત કરવાની વાત છે. આ બે બહુ મોટા પડકારો, આંતરિક અને બાહ્ય, કેન્દ્ર સરકાર માટે. પ્રવીણભાઈ, આપણે ચોક્કસપણે ડિબેટ કરી શકીએ છીએ અમુક વિષય વસ્તુઓ, સ્ટ્રેટેજિકલ, ઇન્ટરનેશનલ રિલેશન્સ અને આપણા હિતો, નેશનલ ઇન્ટરેસ્ટ આપણો જ્યાં સમાયેલો છે, બાંગ્લાદેશ હોય, કાશ્મીર હોય કે બીજા કોઈ કન્ટ્રીઝ હોય, જ્યાં નેશનલ ઇન્ટરેસ્ટ સમાયેલો છે, તો બીજા બધા પાસાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને અમે હંમેશા ભારતીયોની વાત કરતા આવ્યા છીએ. સનાતન ધર્યો પ્રથમ હશે જ અમારા માટે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ભારતીયોના જાનમાલની અને ભારતીયોની સલામતીની ચિંતા કરવાની જવાબદારી જે પણ સરકારો છે એની છે અને છે જ. અમે એમાં ક્યાંય પાછીપાની નથી કરવાના. દબાણ બનશે બાંગ્લાદેશ પર, ચોક્કસ બનાયેલું છે. અને વાત કરતા હતા આપણે કાશ્મીરની, અમુક રિપોર્ટ્સના આધારે, ઇન્ડિવિજ્યુઅલ બનાવોના આધારે બહુ ગંભીર બનાવો છે, સરકારે બહુ ગંભીર નોંધ લીધી છે. આટલી ત્વરિત પ્રતિક્રિયાઓ હું નથી માનતો ભૂતકાળમાં કોઈ સરકારોએ આપી હોય. અમે ડોઝીરો વાળી સરકાર નથી, અમે ડોઝ આપવા વાળી સરકારો છીએ. અમે ડોઝીરો નથી આપતા, અમે સીધો ડોઝ આપીએ છીએ. એટલે આ તફાવત સમજી લેવાની જરૂર છે. લદ્દાખ, હમણાં વાત આપણે કાશ્મીરની થતી હતી, કોઈ બોલ્યું હતું, લદ્દાખને કોંગ્રેસની આખા દેશના લોકોએ, જે લોકો રાજનીતિ અને ભૂગોળને સમજે છે, તમામ લોકોએ આ એક્શનને વખાણ્યું.
ખુદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વખાણ્યું, ગુજરાત સમાચાર વાંચી લે જેમણે ના વાંચતા હોય એમણે, કે લદ્દાખને, શ્રીનગર, જમ્મુ કાશ્મીરને અલગ કરવાનું પગલું 1961 થી 65 લેવાઈ જવું જોઈતું હતું. એ આપણે લેટ છીએ, પણ આ રાષ્ટ્રના હિતમાં એ પગલું લેવાયું. એ બદલ ભારતીય જનતા પાર્ટી અને જે લોકોએ નિર્ણય લીધો એ તમામનો આભાર. એટલે સરકાર પોતાની રીતે કામ કરી રહી છે અને આ સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો એમાં ઇમ્પ્લિમેન્ટેશન બહાર જે અશાંતિ છે. મજબૂત નેતૃત્વ જ છે જેના લીધે આ તરફડિયા મારી રહ્યા છે. બાંગ્લાદેશમાં થતું હોય, એ ક્યાંક ક્યાંક નેપાળમાં થઈ જતું હોય, ક્યાંક ક્યાંક કાશ્મીરમાં થઈ જતું હોય, આ એ તરફડિયા મારી રહ્યા લોકો છે. છેલ્લા શ્વાસ કોણ પર તરફડિયા મારી રહ્યા છે? જે લોકો ભારતના મજબૂત નેતૃત્વથી બી ગયા છે, જે લોકો પાછા પડ્યા છે, એમને લાગી રહ્યું છે કે એમનું તૃષ્ટિકરણ હવે આ દેશમાં સલામત નથી. સામાન્ય લોકો બની રહ્યા છે. ચિંતા એ છે કિશનભાઈ, આ દેશના તમામ લોકો પોતાને હવે ભારતીય કહેવરાવે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વાર્તાઓ, ચોપડીઓમાં ભાઈ બહેન વાળી વાર્તાઓ પૂરી થઈ. સાચા અર્થમાં લોકો ભારતીય બન્યા છે, ભારતની વાત કરતા થયા છે, ભારતીયતાની વાત કરતા થયા છે. એટલા માટે ભારત પાસેથી, આપણા દેશ પાસેથી અપેક્ષા પણ છે. એટલે જે વિકાસની દરેક ભારતીયની અપેક્ષા હોય કોઈ પણ રાજકીય સબકા પક્ષ સાથ, માટેથી. સબકા વિકાસ, સબકા વિશ્વાસની વાતથી તરફોડાયેલા અને બી ગયેલા લોકો આવા ઉંબાડિયા આપણા ત્યાં એકલા નહીં, વિશ્વભરમાં કરી ઉંબાડિયા ઠારો ને ઠરશે. એમને એમના ઘરમાં ઘૂસીને મારવામાં આવશે. અચ્છા, ચલો અમિતભાઈ, અમિતભાઈ, ઘણા બધા વાયદા થયા. જમ્મુ કાશ્મીર 2 વર્ષ સુધી શાંતિ રહી, સરકાર સ્ટ્રિક્ટ છે, બહુમતીમાં છે, અને તત્કાલીન રિએક્શન આપશે અને બાંગ્લાદેશ પણ દબાણ બનાવશે, જમ્મુ કાશ્મીરમાં પણ સ્થિતિ ઠારે પાડશે. હજારો ખ્વાહિશે, એટલે વાત સાથની છે, સાથ સહકાર માત્ર એક પક્ષની નહીં, તમામ પક્ષની. જો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હર ખ્વાહિશ पे दम निकले, लाखों निकले इनके अरमा, फिर भी हर चुनाव में कम निकले. એટલે તમારી સીટોની વાત કરો છો? જો ભારતીય જનતા સત્તા સિવાય કંઈ દેખાતું નથી. ભારતીય જનતા સત્તા અને પાર્ટી મતભેદ, ચૂંટણી સત્તા લક્ષી અને મતભેદ ખાલી સિવાય ચૂંટણીલક્ષી પાર્ટી હવે તો તમે એ આશા પણ ખોઈ બેઠા છો. તમે લોકો સત્તામાં નથી નથી, તમારી પાસે નેતૃત્વ. કિશનસિંહ, તમે તમારા તારીખ, તમે સરદાર પટેલ વિશે તમારી CWC કાશ્મીરમાંથી થયેલા દેશના રાજ્યોના લોકોને થયેલા પકડી મૂકવામાં આવે વખતોને છે. વખોડો છો, દોડા તમે દિવસે માફી માંગો છો, ગોળી મારે તારીખે છે, તમારા અને એ ચેતવણી તારીખ સામે આપે છે એક્શન કે લેવાશે. કાશ્મીર હિન્દુઓ છોડી મરી દો. સરદાર પટેલનું અને મોદી અનુમાન સાહેબ ગુજરાત સહન મરી નહીં કરે. નથી પાડતા. સરદાર પટેલનું અનુમાન ગુજરાત સહન નહીં કરે. એક તમે મિત્રો બિહારના સરદાર પટેલના કિશનસિંહ, માફી માંગો છો. નકશામાં સરદાર પટેલના અપમાન બદલ માફી માંગો છો. સરદાર પટેલના ભારતીયો મરી રહ્યા છે. કિશનસિંહ, અમિતભાઈ, બંનેના ઓડિયો ડાઉન કરો, બંનેના ઓડિયો ડાઉન કરો, બંનેના ઓડિયો ડાઉન કરો. કિશનસિંહ, કે 5 સેકન્ડ, 5 સેકન્ડ, 5 સેકન્ડ. અમિતભાઈ, 5 સેકન્ડ, 5 જ સેકન્ડ. તમે આગળ વાત કમ્પ્લીટ કરજો. અમિતભાઈ, તમારા રાજકીય ફાયદા અમિતભાઈ, 5 સેકન્ડ. અમિતભાઈ, 5 સેકન્ડ. અમિતભાઈ 5 સેકન્ડ. અમિતભાઈ 5 સેકન્ડ. કિશનસિંહ 5 સેકન્ડ. અમિતભાઈ 5 સેકન્ડ. પ્રશાંતભાઈ, અમિતભાઈ, મને મારી મર્યાદામાંથી બહાર જવા મજબૂર ન કરો. અમિતભાઈ 5 સેકન્ડ. તમારી વાત કમ્પ્લીટ કરજો. તમારી વાત કમ્પ્લીટ કરજો. અમિતભાઈ 5 સેકન્ડ બાદમાં તમે વાત તમારી પૂરી કરો. બાદમાં પૂરી વાત કરો. થોડું ઇન્ટરવેન્શન કરું છું બંને પક્ષના પ્રવક્તાઓને. આ કોઈ ચૂંટણી સભા નથી. પેલી વાત છે કિશનસિંહ, આટલા અનુભવી પ્રવક્તા છો તમે, પણ આટલા યુવા અને નહીં સાયલેન્ટ વચ્ચે ઉંબાડિયા કરવા વાળી વાત આવી. આ થોડા ઉંબાડિયા કરવા વાળી વાત સાઈડમાં મૂકીએ. અમિતભાઈ, વાત છે ને આંતરિક સુરક્ષાની છે ને, તો આ રાજકીય નહીં ને, એ રાજકીય આઈડિયા પરથી થોડા પટ્ટી પર આવો. સ્ટેટમેન્ટ નથી આપતા. એક નાનકડો ટાંકણી જેવડો બાંગ્લાદેશ હોય, એનો વડાપ્રધાન ખુલીને સ્ટેટમેન્ટ આપતો હોય, હિન્દુઓની હત્યા થતી હોય, કાશ્મીરમાંથી લોકોનું પલાયન થતું હોય, અને દેશનો વડાપ્રધાન ખાલી 56 ઇંચની વાતથી રાજકીય પ્રોગ્રામોમાં અને ચૂંટણીમાં કરે. આ દેશ હિતની વાત છે, રાષ્ટ્રહિતની વાત છે. અમે તમારી સાથે છીએ વિપક્ષ તરીકે મજબૂત રીતે. અમારામાં 56 ઇંચની છાતી હોય તો એક્શન લો. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને કહું છું, તમારામાં 56 ઇંચની છાતી હોય તો એક્શન લો. વિપક્ષ તરીકે અમારો સંપૂર્ણ સહકાર તમને છે. ચૂંટણીલક્ષી વાયદા અને ખોટી વાતો કરવાની બંધ કરો. દેશના લોકો તમને ઓળખી ગયા છે. તમારો 100 રૂપિયો ચહેરો લોકો અમિતભાઈ, જવાબ આપવાની વાત છે. પ્રશાંત ગઢવી કરી શકો છો, ચૂંટણીલક્ષી વાયદા કરી શકો છો. બાકી તમારામાં કોઈ 56 ઇંચની છાતી નથી. પ્રશાંત ગઢવી, દેશના નાગરિકોએ જોઈ લીધું છે. અમિતભાઈ, આ બંને પ્રવક્તાઓના ઓડિયો ડાઉન મહેરબાની કરી. છેલ્લી અને ફાઇનલ વોર્નિંગ. અરે ચાઇના સુધી અમિતભાઈ, બંનેના ઓડિયો ડાઉન, કોઈના ઓડિયો જઈ રહ્યા નથી. પ્રશાંત ગઢવી,
પ્રશાંતભાઈ બંને પ્રવક્તાઓમાંથી કોઈના ઓડિયો નથી જઈ રહ્યા. ડિબેટ બાદ ચર્ચા કરી લેજો. પ્રશાંત ગઢવી, જો 4 વખત થોડી રિક્વેસ્ટ કરવી પડે, એન્કરને પણ થોડી શરમ આવે. ચૂંટણી સભા તો છે નહીં કે નીચે તલવારોને આંખ તો ચલાવતા છીએ નહીં. સ્ક્રીન ઉપર કદાચ પ્રવક્તાઓ જો વર્સિસ દેખાઈ રહ્યું છે તો આપણે બસ આપણો પક્ષ મૂકી દઈએ મજબૂતાઈથી. મેં ડિબેટની શરૂઆતમાં કહ્યું કે બહેસ નહીં, ચર્ચા કરવી છે, પણ એ ગુણધર્મો દેખાઈ આવે છે કે કેટલા પણ ગંભીર વિષયમાં આપણે ચર્ચા કરીએ સાહેબ, રાજકીય કુકરની સ્થિતિ તો વાગવા જ માંડે છે. થોડી તમે શાંત પાડો રાજકીય વિશ્લેષક તરીકે. એટલે બહુ દુઃખ સાથે આ તો મારે કહેવું પડે, કારણ કે ભારતની બહાર ભારતીયોને ક્યાંક હિંસા પહોંચી રહી છે, ક્યાંક મૃત્યુ થઈ રહ્યા છે. આપણે બધા ભેગા થઈને એ કેવી રીતે અટકાવી શકીએ? અને બંને પક્ષો જે રાજનીતિ કરી રહ્યા છે, બંને પક્ષોના ઉજળા ઇતિહાસ છે પાછા. એક પક્ષે આખો બાંગ્લાદેશ દેશ બનાવ્યો છે, બીજો પક્ષ અત્યારે સારી રીતે આખા વૈશ્વિક ફલક ઉપર ક્યાંક ને ક્યાંક સંધિઓ કરી અને ભારતની ઇમેજ બનાવી રહ્યા છે. તો તમારે અત્યારે બંને જણાએ એ ઇમેજથી ત્યાં આપણા લોકો હજી કાંકો વધી શકે. જેમ ભારત ચિંતા બતાવે કે જે લોકો બહારથી આવ્યા છે એ સાચા જે ઘૂસપેઠીઓ નથી એમને આપણે સિટીઝનશીપ આપી છે, તો એ જ રીતે ભારતનું સિટીઝનશીપ ત્યાં કેવી રીતે વધે એની આપણે ચિંતા કરી અને એ લોકો સાથે એ લેવલે ચર્ચા કરવાની છે. ત્યાંના પ્રધાનમંત્રી, ત્યાંની વિદેશ નીતિ અને બધી જગ્યાએ તો આ જે કંઈ લોકોને પીઠબળ મળે છે, અત્યારે આપણે ક્યાંક ચાઇનાને અને પાકિસ્તાનને હંફાવાની વાત કરીએ છીએ, તો આ બધા નાના નાના દેશોને આપણી ભેગા રાખવાના છે. એ આપણી ભેગા હોવા જોઈએ. એની જગ્યાએ ત્યાં પણ કંઈક અલગ પ્રકારે હિંસા ભડકી રહી છે, તો એમને કોનો સપોર્ટ મળી રહ્યો છે, એ સપોર્ટ કેવી રીતે બંધ થાય એ લેવલે ચર્ચા કરવાની હોય. બાકી હાલની તારીખમાં કદાચ મને લાગે છે બાંગ્લાદેશની 50% કરતા વધારે ઇકોનોમી ભારતથી ચાલે છે. એ ભારતના એ શસ્ત્રો હોય કે ભારતની વસ્તુઓ હોય એનાથી જો ચાલતી હોય, અને અત્યારે આપણે આવી રાજનીતિની અહીંયા ચર્ચા બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરી ગયું, માર્કેટની વાત કરું છું, એની કોઈ ગંભીરતાથી ચર્ચા નહીં થઈ પ્રશાંતભાઈ. આ રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે ને નીરજભાઈ? નહીં નીરજભાઈ, આપણે પર કેપિટા જીડીપી ની વાત કરીએ, એમાં બાંગ્લાદેશનું આર્થિક મોડેલના ચલો વખાણ થતા હોય બિલકુલ રાષ્ટ્રીય સ્તર ઉપર, પણ જે પ્રકારની ગંભીર ચર્ચા હશે એ ગંભીરતા એકજૂટતાથી તમામ રાજકીય પક્ષોમાં નથી દેખાતી. બિલકુલ, એ વાત સ્વાભાવિક. બિલકુલ એકદમ એને સ્વીકાર કરું છું, કેમ કે આજ આપણી આ દેશની મોટામાં મોટી મુશ્કેલી છે. પક્ષ અને વિપક્ષ આ બંને પોતાની રાજકીય ખોટી ડિબેટોની અંદર લાગેલું છે, જ્યારે વાસ્તવિક જે પરિસ્થિતિ છે આ બાબતે કોઈ ચર્ચા કરવા તૈયાર નથી. દેશ અને વિદેશ, પડોશી દેશ, આ બંનેમાં ભારતીયો હિન્દુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. કેવી રીતની નીતિઓ હોવી જોઈએ, શું એક્શન લેવા જોઈએ, એના રિએક્શનો શું આવશે, આ બાબતની ચર્ચાઓના બદલે તો ચૂંટણીઓની અને બાકીની ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ વચ્ચે ગંભીરતાથી મુદ્દો છે આંતરિક સુરક્ષાનો સમયનો અભાવ છે. નીરજભાઈ, આંતરિક સુરક્ષાનો મુદ્દો છે ને, આંતરિક સુરક્ષાના મુદ્દે કદાચ તમામ રાજકીય પક્ષો એક મંચ પર આવે, કેમ કે લોકશાહીની ખૂબસૂરતી એ છે, જેમ કે આપણે બ્રિટન કે અંગ્રેજો પાસેથી બંધારણ એડોપ્ટ કર્યું ઘણા બધા દેશો સાથે, સારું બંધારણ બન્યું, તો એ જ બ્રિટનમાં આજે પણ વિપક્ષ મોક સંસદ કરે છે. મોક સંસદ કરે છે ને સત્તા પક્ષ તેની ગંભીરતાથી નોંધ પણ લે છે. પણ એ સહિયારો સૂર આપણા વિશ્વના સૌથી મોટી લોકશાહીમાં ગાયબ છે. કેમ ગાયબ છે તેના દર્શન આ ડિબેટમાં થઈ ગયા. આભાર અમિતભાઈ, કિશનસિંહ રાજપૂતભાઈ, પ્રશાંત ગઢવી અને નીરજભાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.